આજે હું તમને છે ને બતાવવાની છું, ખાસ કરીને જેટલા મારા શોખ છે અને જેટલી નાની નાની વસ્તુમાં હું ખુશ રહું છું, એન્જોય કરું છું, એ બધી વસ્તુ તમને આજે અત્યારે બતાવવાની છું. તો હાલો બતાવી દો મસ્ત. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો? મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે જો અત્યારે સવારે છે ને મસ્ત એવું સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ. અને આજનું વાતાવરણની વાત કરીએ તો સૌ પ્રથમ વાતાવરણ જો આવું છે આપણે તો ઝાડવા મસ્ત મજાના છે, હલતું નથી, એક પાંદડું તે હલતું નથી. અને કન્ટિન્યુ રહેજો. અને હવે આપણે છે ને જરીક બારે જઈએ તો આપણે જો હેલા જઈએ છીએ બારે, આવું છે મસ્ત એવું. અને વાદળા છે આજે ને સુરજ દાદા તો કંઈ દેખાતા નથી. તો જો તમે જોઈ શકો છો છે ને આવું બધું લુક છે અત્યારે સવારમાં. ધુમ્મસ જેવું વાતાવરણ છે અમારે અહીંયા. તો તમારે તે કેવું છે જરીક જણાવજો કોમેન્ટમાં. અને હવે પછી આપણે રિટર્ન અંદર જઈએ છીએ તો મસ્ત એવા પંખીડા પણ આવી ગયા બી છે, જો દેખાઈશ ગઈ સરસ મજાની. સકલી પણ છે. તો ડેલી ખુલ્લી છે, ડેલી આપણે બંધ કરી દઈએ. અને બહારનું લુક આવું કંઈક હતું ને સામે જો કંઈ ખડ્યું કે શું જોઈશ છે ને, જો ગઈશ કંઈ ખડ્યું, કેવો ધુમાડો જાય. જો ધુમાડાની હિસાબે છે ને ગઈશ, વડાના હિસાબે આવું વાતાવરણ લાગે છે. બાકી આજ તો વરસાદની વાદળાને એવું છે, વાદળા છે. તો આપણે બાયનું લુક જોઈ લીધું છે, હવે અંદર જઈએ છીએ. હવે અંદર છે ને એક વસ્તુ મસ્ત મજાની બતાવવાની છે. તો કઈ આજ છે ને મેં હેર કટિંગ કરી નાખ્યું છે. જો છે ને હાવ નાના દેખાતા છે, એવું કોઈ દિવસ ન કરું, કારણ કે હેર હે ને હેર એ જ મારી શાન છે, એવું કહેવાય. હેર તો સારા આપણા માટે. તો હાલો હવે છે ને ફાઇનલી હું અહીંયા બેઠી છું. અને આજે આપણે એક મસ્ત મજાની વસ્તુ છે ને બધાને બતાવી દઈએ. અને આપણે આમ તો કહીએ ને ઘણા વર્ષની મને તો યાદ નહોતી વસ્તુ, અને આજ એ વસ્તુ અહીંયા મારી સામે. એટલે આજ આનંદ છે, ખુશ છે. અને તમે પણ સાથે જોઈજો. અને તમને પણ હું બધાને બતાવીશ કે હું નાની વસ્તુમાં કેટલી આમ. અમે સૌ પ્રથમ થોડાક વર્ષ, એટલે કે બહુ ઝાઝા વર્ષ નથી થયા, થોડાક વર્ષ થયા છે. ત્યારે છે ને અમે છે ને આવું કામ બહુ નીકળ્યું હતું. જો આવું કામ નીકળ્યું હતું, આ ઢીંગલી બનાવવાનું. તો કેવી મસ્ત ઢીંગલી છે. આ રસા બનાવવાનું કેટલી બધી મહેનત હોય. મેં તો બહુ બનાવી શું ગઈશ. અને મારે એકલીને છે ને ઘણું બધું કામ થઈ જતું આમાં. અને હું તો આખો દિવસની 3-3 ને 5-5 હજાર બનાવી નાખતી. કંઈ નક્કી ન હોય 5 બનાવું 8 બનાવું આવી ઢીંગલી. જ્યારે આવતી ને ત્યારે તો જોઈ તમે આ ઢીંગલી કેવી મસ્ત મજાની લાગે, ઓરિજિનલ ઢીંગલી જ લાગે છે ને. તો હવે આમાં તમને છે ને બીજી બતાવું છું. અને ત્યાર પછી આ ઢીંગલી છે ને, આ ઢીંગલી બંધ થઈ ગઈ આવતી, બંધ જ થઈ ગઈ. એટલે પછી હવે તો અત્યારે આવતી જ નથી. અને ત્યાર પછી એમાં ને એમાં આવા રસા કરવાના. અને આવા રસા કરી અને એમાં પછી જો આ આપણે આવી રીતના આપણને સ્ટોન ને એવું દે. તો આ છે ને આમાં સ્ટોન છે, અને આ પારા છે ને આ એની ટોપી. તો આટલી વસ્તુ છે ને આ રસી અલગથી એક્સ્ટ્રા આપે. એમનામ હોય આપણે આમની ગાંઠ વાળવાની હોય. અને પછી આપણે ગાંઠ વાળી અને પછી આને આવી રીતના લટકણ બનાવી. તો આ મને તે બહુ જ ફાવતા અને બહુ જ બનાવ્યા છે. ઘણી બધી વેરાયટી પણ આપતા સાથે. તો એ પણ છે આપણી પાસે જો છે ને. તો આજ મેં કીધું બધી છે ને આપણે બધી જે કામગીરી કરેલી બધી પડી છે ને એવું બધું છે ને. તો આજે આપણે છે ને બધા લોકોને બતાવીએ કે અમે પહેલાં શું કરતા શું નહીં. અમે એક નહીં, ઓનલી ફોર બધા લોકો કરતા. જ્યારે આ વસ્તુ ટ્રેન્ડિંગમાં, જ્યારે એમ કે ને ટ્રેન્ડિંગમાં નીકળે ત્યારે બધા લોકો લઈ આવે, ત્યારે અમે બી લઈ આવતા અને બધા પણ લઈ આવતા. તો અમે બધા પહેલાં આવું બધું કામ કરતા પહેલાં. એટલે હું કેમ ખુશ રહું છું એ વસ્તુ આજે તમને બતાવવાની છે. તો હાલ બતાવી દઉં. તો ગઈ જો આ બધી વસ્તુ છે ને A to Z એ બધી મારી નાની ખુશી છે. તો હું તમને બતાવી દઉં. મને વસ્તુનો શોખ અને નાની વસ્તુ હોય, નાની બધી જે ચીજ વસ્તુ હોય એમાં હું કઈ રીતના ખુશ રહું ને કઈ રીતના એન્જોય કરું તો બતાવું છું. તો આ પણ નાના એવા મસ્ત મજાના પર્સ છે. જો છે ને સરસ મજાના. જો આ પર્સ છે, અને એના પછી છે ને આ મસ્ત મજાની પેન છે.
તો પેનનો પણ મને બહુ શોખ હતો, તો પેન પણ મેં જો હાસવીને રાખી છે હજી એમ જ તે એક કોઈ વાર આમાં છે ને મેં કાંઈ લખ્યું નથી છે ને, મસ્ત મજાની ખુલશે તો નહીં, હા ખુલ્લી જો ગઈ છે ને, મસ્ત મજાની છે જો પેન, એક કોઈ વાર યુઝ નથી કર્યો પણ મારો શોખ એવો છે ને તો મેં છે ને રાખી છે પેનની. તો 2 પેન છે, ઘણી બધી હતી, બીજી બધી લઈ લીધી મેં, આમાં ઘણી રાખી હતી. તો આ પેન છે 2 અહીંયા, અને આ છે ને મારી જ્યારે મારો બર્થડે હતો ને, બર્થડે ત્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એમણે મને આ ગિફ્ટ આપી હતી, તો એને મેં હજી રાખી છે એમને સંભાળીને. મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એની ગિફ્ટ જો, મારી ફ્રેન્ડ હતી ને એમની છે ને મસ્ત મજાની ગિફ્ટ, તો હજી મેં રાખી છે અને ક્યાંક જાઉં તો જ પહેરું છું, બાકી તો એમને રાખું છું. અને ત્યાર પછી મને છે ને આ બધી વસ્તુનો બહુ શોખ. આ રૂમાલ કેટલો મસ્ત છે જો, છે ને સરસ મજાનું રૂમાલ છે, અને આ બધી વસ્તુ હું આ રૂમાલમાં જ રાખું છું પેકિંગ. તો છે ને જે આ ગઈ કિશન ગમે ત્યાં ભાળી જાઉં ને, મસ્ત મજાના સારા કિશન હોય ને તો એ ભાળી જાઉં તો એ લઈ લઉં. તો જો આ છે ને મસ્ત છે ને હસવાવાળું ડાગલું છે, તો બસ આપણે આમ જ આની જેમ જ ખુશ રહેવાનું હોય. આ પણ આપણે સ્ટ્રોબેરી છે પણ એ પણ સ્માઇલવાળી છે, તો એ પણ મસ્ત મજાની રાખી છે, સરસ મજાની. આવી નાની વસ્તુમાં આપણે ખુશ રહી, મજા આવે. અને રાધે નામ છે, તો રાધે નામ એ મને બહુ ગમે છે, રાધે નામ બહુ ગમે છે, તો આપણે રાધે નામનું પણ કિશન લઈ લીધું છે. તો મસ્ત મજાનું કિશન છે, ઘણી ફેર, અને કોઈને દેતી પણ નથી, હું રાખું છું એમ નામ તે. ત્યાર પછી આપણે મોમ ડેડ એટલે કે આઈ લવ મોમ, તો આપણે છે ને મમ્મી માટેનું છે આ કિશન. મોમ અને ડેડનું હતું પણ ડેડનું હતું ને એ છે ને પાછું દઈ દીધું છે, એક મારા ભાઈ હતા ને એમને જોતું હતું, તો મોમનું આપણે કિશન રાખ્યું છે, આને પણ કોઈને આપ્યું નથી. ત્યાર પછી મને આવી વસ્તુનો શોખ હોય, જો નાની વસ્તુ, આ તાળું છે, નાનું તાળું છે, અને સાવી જો આવી થઈ ગઈ છે, 2 નાની સાવી છે જો, સાવી આવી થઈ ગઈ છે. આવી વસ્તુ હું છે ને સંભાળીને રાખું, કારણ કે મને બહુ ગમે આ વસ્તુ, અને ખાસ અને જો જેમાં ફેવરિટ લઈ લીધું છે ને આ એનું નથી, આ છે ને લગભગ ભગુડા કે કબરાવનું છે, અને ત્યાંથી લીધું તો આ જય મંગલ કિશન. તો આ તો મારું ખાસ ફેવરિટ છે ને. આવી બધી વસ્તુ હું રાખું છું મારી પાસે, અને ખૂબ મજા આવે અને એન્જોય કરીએ છીએ. અને આ પણ મારી પાસે પર્સ છે જો, આ પર્સને પણ આપણે હાથમાં રાખવાનું, અને આ પણ પર્સ જ છે. તો આ તે આડું જ પર્સ છે, આમાં બી ફોન રહી જાય, આમાં પણ ફોન રહી જાય, આમાં પણ ન રહે. આ તો હાથમાં 2 રાખવાના છે. આ છે સાઈડનું, એટલે કે સાઈડમાં રાખવાનું હોય પર્સ, એ છે 2 પેન, અને આ મસ્ત મજાના પર્સ છે. અને આ ત્રીજું પર્સ, સૌથી મોટું પર્સ છે ને, તો મસ્ત મજાનું છે પર્સ. બધી વસ્તુ પહેલાંમાં આપણે આવતી ને કે ગૂંથેલી બાંધણી ને ઓલું શું કહેવાય મસ્ત રજવાડીને, તો આ જો છે ને સુપર ડુપર બધી વસ્તુ. તો આવી બધી વસ્તુ, નાની ખુશી અને નાની વસ્તુમાં જો આપણે આવી નાની વસ્તુમાં આપણે ખુશ રહીએ છીએ, કેવી મસ્ત મજાની છે. અને આ બધું છે ને એમ ન સમજતા કે આ બધી વસ્તુ કે બીજી કઈ છે, હા તે એવું કાંઈ નથી, આ બધાય મારા શોખ છે. આવી વસ્તુ રાખવું મારી પાસે, અને આવી વસ્તુને જોઈને ત્યારે ખૂબ આનંદ આવી જાય છે. તો કેવું લાગ્યું કેવું નહીં જણાવજો જરીક. મારી નાની આવી વસ્તુમાં ખુશ રહેવાનું તમને ગમ્યું કે નહીં. અને હા, આ પણ એ વસ્તુ ભૂલાઈ ગઈ, આ છે શું કહેવાય ટેડી, આ ટેડી છે. તો આ બી આપણી પાસે પડ્યું જ છે એમ નામ તે જો, છે ને મસ્ત મજાની વસ્તુ. તો આવી રીતના છે આપણે. તો ગાઈસ કેવું લાગ્યું જરીક જણાવજો કોમેન્ટમાં. નાની વસ્તુમાં ખુશ રહેવાનું તમને ગમે કે નહીં, અને તમે જો જેમ તમને પણ આવી વસ્તુનો શોખ હોય, અને તમે પણ આવી નાની વસ્તુમાં ખુશ રહેતા હોય, તો મને ચોક્કસથી એક કોમેન્ટમાં જણાવી દેજો કે હા અમે પણ આ રીતના ખુશ રહીશ. જો કે હું તો આ રીતના ખુશ રહું છું. નાની વસ્તુ છે ને આપણે જીવનની ક્યારેક છે ને મસ્ત મજાની પળ બની જાય, મસ્ત મજાનો દિવસ બની જાય છે. આજે તો મેં કંઈ આવું વિચાર્યું નહોતું કે બધી પહેલાંની વસ્તુ આવી બધી સામે આવશે ને આપણો મસ્ત મજાનો દિવસ બની જશે. તો આ બધી હતી આપણી સરસ મજાની વસ્તુ, અને હું આમાં બહુ ખુશ રહું છું ને હજી સંભાળીને રાખી છે. આવું છે ગાઈસ. તો હવે આપણે કરી દઈએ છીએ અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, અને ફૂલ સપોર્ટ કરજો. નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકા.